દ્વારિકાધીશ કી જય. અને આકાશ માર્ગે ઉડે છે. કંસને ભાઈ ઉત્પન્ન થયો. આ બાજુ નંદ બાબાના ઘરે ભગવાન શ્રી હરિનું પ્રાગટ્ય થયું. સુનંદાના કાને અવાજ જાય છે અને સુનંદાને સમાચાર મળે છે. હવે કાળમાં બીજા કાંઈ વાજિંત્ર હતા નહીં, એટલે પિત્તળની થાળી અને વેલણ લઈ અને સુનંદા વગાડતા વગાડતા નીકળે છે. બધાને કહે છે નંદની ઘરે આનંદ થયો છે. પોતાના ભાઈની ઘરે દીકરાનો જન્મ થયો છે એના સમાચાર બેનને મળ્યા, અને એ સમાચાર બેનને મળ્યા પછી બીજા સમાચાર બ્રાહ્મણને મળે. પરિવારનું હિત ઈચ્છવાની જિમ્મેદારી જે ઘર મૂકીને ગઈ છે એ દીકરીની પેલા. જો બાર ગામ તમારી દીકરી કાંઈ પણ સાસરે હશે ને એટલે અઠવાડિયે એક વખત ફોન આવશે, કેમ છે ભાઈ મજામાં, કેમ છે ભાઈ મજામાં. મુકેશભાઈ નો કીધું કે આ બેન બહુ ભોળી છે. અરે ભોળી બેન, એક દીકરી લઈ ગઈ તું. કહા દિનેશભાઈ સમાચાર પૂછે ને આપણને ત્યાંથી, કેમ છે બધા મજામાં છે, મારા ભાઈ ભાભી બધા મજામાં, છોકરા થયા, અન્નમ બેન. અને બીજા સમાચાર પૂછવાની જિમ્મેદારી આ સમાજમાં બ્રાહ્મણની છે. કેમ છો, મજામાં છો, આનંદમાં છો. ભગવાનના પ્રાગટ્યના પહેલા સમાચાર બેનને મળ્યા, બીજા સમાચાર બ્રાહ્મણને મળ્યા. બ્રાહ્મણ બધા દોડી દોડીને આવ્યા નંદ બાબાના ઘરે. આ નંદ બાબાનો પ્રેમ છે. નિમંત્રણ આપો અને ન આવે પૂજનીય માણસ ત્યારે સમજવાનું આપણા ઘરની અંદર કાંઈક અન્યાયની સંપત્તિ આવી હશે. યાદ રાખો વાલા, કાન ખોલીને સાંભળજો. કોઈ પરમ પૂજનીય માણસ તમારા ઘરનો ત્યાગ કરે ત્યારે સમજી લેવાનું કે તમારા કર્મની અંદર હવે પાપનો થર આવ્યો છે. અને મારું ઘરનું નથી. સુંદરકાંડ, સુંદરકાંડમાં ખાસ તુલસીદાસજી મહારાજે ગાયેલા આ બધા ચોપાઈઓ અને દોહરા છે. કામ ક્રોધ મદ લોભ સબ નાથ નરક કે પંથ, સબ પરિહરી રઘુબીર રહી, ભજહું ભજહી જે સંત. અને પછી જામાં લખેલું છે, અસ કહી ચલા વિભીષણ જબહી, આયુહીન ભયે સબ તબહી. વિભીષણ જેવો પૂજનીય માણસ જ્યારે ઘર છોડીને ગયો, યાદ રાખજો વાલા કે કદાચ ભગવાન રૂઠી જાય આ દુનિયાની અંદર તો એવા મહાપુરુષો આ દુનિયામાં છે, એવા પૂજનીય જીવાત્માઓ આ દુનિયામાં છે કે એ ભગવાનને રીઝવી શકે, ભગવાનને મનાવી શકે.
પણ એક વખત પૂજનીય માણસ તમારાથી રૂઠ્યો એટલે ભગવાને એને ન રીઝાવી શકે. પણ શરૂઆત તો આથી કરવું કે આવો પૂજનીય માણસ પહેલા તો કોઈ આવો ગુરુ કોઈ આવો સદગુરુ પહેલા તો રૂઠે જ નહીં, પણ રૂઠે ત્યારે આવું થાય. કોઈ પણ ના બારામાં નિવેદન આપતા પહેલા વિચાર કરજો વાલા. નિવેદન આપવાનું છૂટ છે, નિવેદન અપાય, પણ પછી એની નજીક જાય ને એના સ્વભાવને આપણે ઓળખીએ ને પછી અફસોસ થશે ને ત્યાં સુધીમાં તમારા નિવેદને તમારા ઘરની અંદર પાપને નિમંત્રણ આપી દીધું છે. ઘણી વખત ભૂલ થઈ જાય. મૂળદાસજી જેવા મહાપુરુષના બારામાં લોકોએ નિવેદન આપી દીધું. સંતના હૃદયમાંથી ક્યારેય દુઃખ પ્રગટ થાય નહીં, પણ એનું હૃદય ક્યારેક જો એમ કહી દે કે તમારું કલ્યાણ નહીં થાય એટલે આ દુનિયાની કોઈ તાકાત તમારું કલ્યાણ કરી શકે નહીં. રાવણને યાદ આવે છે જ્યારે રામ સામે આવ્યા ને ત્યારે વિભીષણને કાઢી મૂક્યો એ દ્રશ્ય. વિભીષણના બારામાં ઘણું બધું બોલ્યો રાવણીએ. સઠ શબ્દનો પ્રયોગ કર્યો હતો વિભીષણ માટે વધારે. તેથી આ રામચરિત માનસ સુંદરકાંડ દોહરો 41 એની પહેલી અને બીજી ચોપાઈ તમારા હાથમાં ક્યારેક આવે ને ત્યારે વાંચજો. તેમાં લખેલું છે અસ કહી ચલા વિભીષણું જબહી આયુહીન ભયે સબ તબહી સાધુ અવજ્ઞા તુરત ભવાની કર કલ્યાણ અખિલ કે હાની રાવણ જબહી વિભીષણ ત્યાગા રાવણ જબહી વિભીષણ ત્યાગા ભયો વિભવ બિનુ તબહી અભાગા ભયો વિભવ બિનુ તબહી અભાગા ચલે હું હરસી રઘુનાયક પાહી ચલે હું હરસી રઘુનાયક પાહી કરત મનોરથ બહુમન દેખે હું જાય ચરણ જલ જાતા અરુણ મૃદલ સે વક સુખ દાતા અરુણ મૃદલ સે વક સુખ દાતા. શિક્ષણ આપે છે આ સુંદરકાંડની આ પંક્તિ. પણ મેં કહ્યું ને આપણે ગાતા હોય છતાં એ બધી ભૂલો કરતા હોય. રોજ સુંદરકાંડ બનવાની પાઠ કરવાની આપણી આદત હોય, પણ એ પરંપરા હોય. ઉઠી એટલે સુંદરકાંડ કરવાનું બસ. પણ આમાં કીધેલી એકેય ચોપાઈ પ્રમાણે જીવવાનું નહીં. ભગવાન જીવવું તો આટલી વાર લાગે પણ જીવવું નથી. એટલે બધા ગ્રંથોએ મને તમને જિંદગી જીવવાના શિક્ષણો આપ્યા છે, પણ છતાં આપણે આમાં પડ્યા આને ભજતા ભજતા આને ગાતા ગાતા બધી ભૂલો કરીએ છીએ. નહીં તો આ બધું આ લખેલું છે અસ કહી ચલા વિભીષણ જબહી. અને આ ક્ષણે હું હરિરામ બાપાને ચોક્કસ વ્યાસપીઠ ઉપરથી ફરી વાર યાદ કરીશ કે રામાયણની ચોપાઈ જેવું એનું જીવન હતું. મારા એક મિત્ર હતા જે પોતે શિક્ષક હતા. સોમનાથ, ગેલા સોમનાથ અમારે જસદનની બાજુમાં આવ્યું. શ્રાવણ મહિનો હતો
અને લુહાણા સમાજમાં હરિરામ બાપા થયા. છોટા જલારામ તરીકે બધા લોકો એને બહુ પૂજે, સદગુરુ સ્વરૂપ. તો એને મળ્યા તો બાપાએ પૂછ્યું ક્યાંથી આવો છો? તો કે બાપા અમે તો આ ગામથી આવીએ છીએ. પછી બાપાએ પૂછ્યું એમ કેવા છો? તો પેલા ભાઈએ કહ્યું બાપા બ્રાહ્મણ છું હું, પેન્ટ અને શર્ટ પહેર્યું. બાપા પ્રસાદી આપતા હતા બધાને, પ્રસાદીનો ત્રાસ બીજાને આપી દીધો અને બાપા ઊભા હતા. એ બાપા બે હાથે પેલા બ્રાહ્મણ કીધું ને એટલે બે હાથે હાથ મૂકી અને પગે લાગ્યા. આ સંતના લક્ષણો છે. જ્યારે તમારા ઘરની અંદરથી કોઈ પૂજનીય માણસ જાય છે ત્યારે તમારા ઘરની અંદર પાપનું જોર વધે છે. એ તો કોઠામાં હોય ને ત્યાં સુધી નીકળે રાખે વાલા. આપણે ઘઉં કોઠામાં ભરી દઈએ અને નીચે પેલી ચકલી મૂકી હોય નાની એવી બારી, એમાંથી કોઠામાંથી ઘઉં કાઢે રાખીએ જ્યાં સુધી હોય ત્યાં સુધી નીકળે અને એની અંદર ખલાસ થઈ ગયા પછી એમાંથી નીકળતા બંધ થઈ જાય. એમ આપણા કર્મમાં જ્યાં સુધી છે ત્યાં સુધી આપણને મળે રાખે, પછી ખલાસ થઈ જાય ને એટલે પછી કોઠાનું તળિયું આવી જાય અને પછી ફરતી બાજુથી ઘેરાઈ જાય. અને યાદ રાખજો વાલા કે કર્મનો બદલો જીવ માત્રને ચૂકવવાનો છે. દેવા તો પડે છે અંતે, સૌને નડે છે રે, કરેલા કર્મના બદલા દેવા તો જીવડો લીધો જ્યારે શ્રવણ કુમારનો ત્યારે, અંધોને અંધી એની નજરે ચડે છે. આપે કરેલા અંતે આડા આવે, પુત્રના વિયોગે એનું ખોળ્યું પડે છે રે, કરેલા કર્મના બદલા દેવા તો અહીંયા જ ભોગવવાનું. બીજા સમાચાર પૂજનીય માણસોના મનમાં આવે ભગવાનના પ્રાગટ્યના, અને સામેથી ગયા બધા બ્રાહ્મણ દોડી કથામાં મહાપુરુષોનું આગમન એ ઈશ્વરની કૃપા છે. બે પાંચ સાધુ આવે, બે પાંચ બ્રાહ્મણો આવે, આ કથાની શોભા છે. અહીં તમારે સંતો પધારે રાખે છે, કોઈને કોઈ એ ઈશ્વરની કૃપા હોય તો આવે. એ આપણું કવર લેવા આવે છે એમ રામ કયો. ઘણા મહાપુરુષોની આગળ એવી સિદ્ધિ છે કે હાથ લાંબો કર્યા વગર બધું ચાલતું હોય એમ. એ પ્રેમ હોય તો આવે બધા. તેથી અહીં બ્રાહ્મણો દોડીને ગયા નંદ બાબાની ઘરે. ગયા પછી બ્રાહ્મણોએ પોતાની ફરજમાં આવતું એ તરત નંદ બાબાને કહ્યું, બાબા જલ્દી તમે નાંદી શ્રાદ્ધ કરો, પિતૃનું તર્પણ કરો, તમારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થઈ છે. વાચયિત્વા સ્વસ્તયનમ જાત કર્માત્મજસ્ય વે કાર્યામાસ વિધિવત પિતૃદેવાર્ચનં તથા. પોતાના પિતૃની પૂજા કરી. પોતે જે ભગવાનને માનતા હતા એ ભગવાનને ભજ્યા. પછી બ્રાહ્મણોને બધાને દક્ષિણા આપે છે.
ધેનુ નામ નિયતે પ્રાદાદ વિપ્રેભ્યલંકૃતે તિલાદ્રીન સપ્તરત્નો શાત કૌભાંબરા. સાત મોટા મોટા પર્વત બનાવે છે તલના, અને તલના પર્વત બનાવી અને બ્રાહ્મણોને દાનમાં આપે છે. ધેનું નામ નિયતે પ્રાદાત, ગાયોના દાન કર્યા. 9 લાખ ગાય હતી આ નંદ બાબાના ઘરે, અને 9 લાખ ગાયમાંથી ગાયોના દાન કરે છે. પધાર અને આનંદ કરે બધા. વાછડા ઉપર સુગંધિત પદાર્થોનું આચ્છાદન કરે, ખૂબ પ્રસન્નતા બધાને છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, ગોવાળિયાઓને ખબર પડી એટલે ગોપ મંડળ બધું તૈયાર થાય છે. ભગવાનને માટે કંઈ લઈને જવું જોઈએ. શું લઈને જવું? એટલે મય મટકા ભર્યા હતા, એ મય મટકા લઈ અને જાય છે. જતા જતા વગાડતા વગાડતા ગયા છે. ગઈકાલે આપણે બધું લઈને આવ્યા હતા ને ભેટ, ટોપલિયું બધી. નંદ બાબાના ઘરે ગયા, અને આપણે એમાં થોડો એટલો ફેર હતો કે નંદ બાબાના ઘરે ગયા ત્યારે હોના મારે ભણ્યા હતા એમાં, પણ ગયા હતા ભેટ લઈને. એમ ગઈકાલે પણ બધા ભેટ લઈને આમ એમ કેવું મસ્ત દ્રશ્ય હતું. તમે કેસેટ જોશો ત્યારે ખબર પડશે કેવું દ્રશ્ય હતું એ. તો એ ગયા બધા વગાડતા વગાડતા ગયા. વગાડવાનું બીજું કાંઈ મળ્યું નહીં, એટલે માથા ઉપર જે મટકી હતી ને વગાડતા વગાડતા બધા ગોપ મંડળ જાય છે. ગોપા પરસ્પરમ રષ્ટા દદેક્ષીરદ્રુતાંબુભિ આસિચંતો વિલીપંતો નવનીતે ચિક્ષીપુ. આનંદ થયો. 1 મહિનાનો ઉત્સવ ઉજવાનો. બધા લોકો ખૂબ પ્રસન્ન થયા, બધાને આનંદ થયો. સુખદેવજી મહારાજ કહે છે, શંકર ભગવાને દર્શન કરવા માટે આવ્યા હતા. શંકર ભગવાન તો જેવા વેશે હતા એવા વેશે સીધા અહીંયા ઉતર્યા ગોકુળમાં. ગોપીઓની નજર પડી જતો અવધૂત વેશ શંકર ભગવાન. ડરી ગયેલી ગોપીઓ દોડતી દોડતી નંદરાણીને કહે છે, યશોદાને કહે છે, મૈયા એક મહાત્મા આવ્યા ને એ મહાત્મા ક્યાંક અલગ પ્રકારના છે. ચર્ચા ચાલતી જાતો શંકર ભગવાન પહોંચી ગયા ફળિયામાં. અલખ નિરંજન. તો યશોદાના મનમાં થયું વધારે કાંઈક ભિક્ષા માગશે. લે ભિક્ષા નિકલી નંદરાણી, કંચન થાળ ભર આયો, લો ભિક્ષા જોગી જાઓ આસન પર, મેરો કનૈયો ડરાયો. शंकर भगवान के ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाला का दर्श करा दे मैया मैं दर्शन को आयो. हाँ पैसा चपटी भभूत में खजाना कुबेर का, मारे तारी आ संपदा ने शू करी છે? તારા લાલાના દર્શન કરાવી દેના માટે હું આવ્યો છું. ભગવાન રડવા લાગ્યા. પછી ભગવાનને શંકર ભગવાનના ખોળામાં મૂક્યા. ભગવાન શાંત થયા. 3 વખત ભગવાનને માં શિવના ખોળામાં મૂકે છે. આ 3 વખત મૂકવાનું આધ્યાત્મ એમ છે, પહેલી વખત ભગવાનના દર્શન આપણે મૂર્તિમાં કરીએ, બીજી વખત ભગવાનના દર્શન આપણે સ્વપ્નમાં કરીએ, અને ત્રીજી વખત ભગવાનના દર્શન આપણે આપણી ભીતર કરીએ. ભીતર જ્યારે ભગવાનના દર્શન થાય ત્યારે ખબર પડે કે મારું જીવન કોઈ ચલાવે છે.
ભીતરનો ભેરુ મારો આત્મા ખોવાણો ને માર્ગનો ચીંધનારો ઈ ભૂમિયો ખોવાણો ને વાટે વિસામો લેતા તમે જોયો હોય તો કે જોયો હોય તો કે ભીતરનો ભેરો મારો આત્મા ખોવાણો માર્ગનો ચીંધનારો ભૂમિયો ખોવાણો ને વાટે વિસામો લેતા જોયો તો કે જોયો તો કે એના વિના મારી કાયા છે પાંગળી એના વિના મારી કાયા છે પાંગળી એના વિના મારી આંખ્યું છે આંધળી એના વિના મારી આંખ્યું છે આંધળી એના વિના મારી આ કાયા છે પાંગળી એના વિના મારી કાયા છે પાંગળી આંખું છતાંય મારી આંખ્યું છે આંધળી આંખ્યું છતાંય મારી આંખ્યું છે આંધળી મારા રે સરોવરિયાનો આ હંસલો ખોવાણો ને મારા રે સરોવરિયાનો હંસલો ખોવાણો ને સરોવરમાં તરતો કોઈએ જોયો હોય તો કે ભીતરનો વેરો મારો હાથમાં ખોવાયો ને ભીતરનો વેરો મારો હાથમાં ખોવાયો ને માર્ગનો ચીંધનારો ઓલિયો ખોવાયો ને વાટે વિસામો લેતા તમે જોયો હોય તો કે જો
તનડું રૂંધાણું મારું મનડું રૂંધાણું તનડું રૂંધાણું મારું મનડું રૂંધાણું તાર તૂટ્યો અધવચ મારું ભજન નંદવાણું તાર તૂટ્યો અધવચ ભજન નંદવાણું કપૂરી આંધીમાં મારો આ દીવડો એ જંખવાયો ને કપૂરી આંધીમાં મારો દીવડો જંખવાયો ને આછો રે સળગતો કોઈએ જોયો હોય તો કે જોયો ભીતરનો ભેરું મારો આત્મા ખોવાયો ને માર્ગનો ચીંધનારો ભૂમિયો ખોવાયો ને વાટે વિસામો લેતા જોયો તું કે જોયો તું કે તમે જોયો હોય તો કે જોયો તો કે ત્રીજી વખત હરિના દર્શન ભીતરના આત્માની અંદર થાય. ગીતામાં એટલે ભગવાન કહે છે સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ, હું બધાની અંદર છું. ભગવાન કે કર્મ કરવાની જિમ્મેદારી તારી છે, ફળ આપવાની જિમ્મેદારી મારી છે. ખેડૂત વાવી દે ને વરસાદ ન થાય તોય કાંઈ ન વળે, અને ખૂબ વરસાદ થાય અને વાવે નહીં તોય કાંઈ ના વળે. વરસાદ થવો એ ઈશ્વરની કૃપા છે અને વાવવું એ મનુષ્યનો પ્રયત્ન છે. બે વસ્તુ કરવી પડે, તમારે પ્રયત્ન કરવો પડે. પ્રયત્ન ઉપર ઈશ્વરની કૃપા થાય તો બધું થાય. નોટ ઇમ્પોસિબલ. શ્રદ્ધા, એની પર ભરોસો, એની પર તમારી નિષ્ઠા, એ તમારા જીવનનો કોઈ ધ્યેય હોય તો પહોંચાય. તેથી અહીં પણ ભગવાન શિવે ત્રીજા દર્શન પોતાના ભીતર કર્યા. આનંદ થયો. નંદ બાબા કર ભરવા માટે જાય છે. કર ભરી નંદ બાબા વસુદેવને મળવા જાય છે. વસુદેવ નંદ બાબાને કહે છે જલ્દી જલ્દી તમે ગોકુળમાં જતા રહ્યો. કરો વે વાર્ષિકો દતો રાગને દૃષ્ટવા વયમ ચ વહ નેહસ્થેયમ બહુતીથમ સંત્યુપાતાશ્ચ ગોકુલે. ગોકુળમાં ઉલ્કાપાતો થશે. ભગવાન જલ્દી આપ ગોકુળમાં પહોંચો. નંદ બાબા ગોકુળમાં આવ્યા. કુછ સમય બીતો ત્યાં પૂતના નામની રાક્ષસી ભગવાનને મારવા માટે આવે છે. પૂત એટલે પવિત્ર, ના એટલે નહીં. જે પવિત્ર નથી એનું નામ પૂતના. અને અપવિત્રતા છે ને એ શણગાર બહુ સજે. જોઈજો તમે, મેં દ્રષ્ટાંત આપ્યું હતું, કદાચ તમને યાદ હશે કે માનો સાટલો કદાચ ગમે એટલો મેલો હોય, ગમે એટલા થીગડા હોય,
પણ એની અંદર સુગંધ હોય છે શેની? પવિત્રતાની. અને નાચવાવાળી હોય એનો સાડલો કદાચ સારો હોય, ભારે ધરખમ હોય, પણ એમાં પવિત્રતા નથી, કારણ કે એ સાડલો નાચવા વાળીનો છે. એમાં ખોળિયું ભગવાને મને તમને આપ્યું છે, એ ખોળિયાને માનું ખોળિયું કરવું એ જિમ્મેદારી મારી તમારી છે. અને આ ખોળિયાને નાચવા વાળીનું ખોળિયું કરવું એ જિમ્મેદારી વાળા મારી અને તમારી છે. શું છે? ને પવિત્ર. પૂતના અપવિત્ર છે, અને અપવિત્ર પૂતના જ્યારે પ્રવેશ કરે છે ત્યારે શિંગાર સજીને આવી છે. ભાગવતમાં પૂતનાનો પરિચય આપ્યો છે. કેવી છે પૂતના? કંસેન પ્રહિતા ઘોરા, વધારે પૂતના બાલ ઘાતિની, શિશુશ્ચાર નિઘ્નંતી પુરગ્રામ વ્રજાદિષુ. પૂતના બાલ ઘાતિની છે. નાના નાના બાળકોને જોઈ અને એને ચીડ ચડે છે. મેં કથામાં કહ્યું હતું કે મેલ અને ફિમેલ એમાં ફેર શું? તો આપણે ટ્રાવેલિંગ કરતા હોય ને કોકનું છોકરું બહુ રડતું હોય એટલે આપણે થાય મૂકીને ભાઈ એ ક્યારનું એ કરે છે. અને બહેનોનું કેવું હોય, કાંઈ ઓળખતા ન હોય તો લાવો મારી પાસે થોડીક વાર માટે, બારીએ રાખવું, આમ કરું આમ કરું, એને છાના રાખવાનો પ્રયત્ન કરે. આ સ્ત્રી જે છે એ પવિત્ર છે, પણ જેના જીવનમાંથી સહિષ્ણુતા જતી રહી હોય એ પૂતના છે. શિંગાર સજીને આવી છે પૂતના. અને પૂતનાએ શિંગાર સજી જવતામ કેશ બંધ વ્યતિશક્ત્ર મલ્લિકામ બ્રહનિતંબસ્તન કૂચ મધ્યમાં સુવાસસં કંપિત કર્ણભૂષણ ત્રિશોલસ કુંતલ મંડિતા. શિંગાર સજીને આવી છે. સુંદર મજાના વાળને શણગાઈ રહ્યા છે અને નખશીખ મેચિંગ છે પૂતના. પ્રવેશ કર્યો પૂતનાએ. ભગવાનના મનમાં વિચાર આવ્યો, પૂતના આવી છે, બીજા લોકોને પરેશાની વધે એ કરતા લાવ હું મારી પાસે બોલાવી લઉં. એટલે આજ પૂતના જ્યારે બજારમાં નીકળે છે એમાં એને એક સુંદર મજાનો મહેલ દ્રશ્યમાન થાય છે. અંદર પ્રવેશ કર્યો, કોઈ રોકટોક નહીં. એથી આગળ ગઈ, કોઈ રોકટોક નહીં. એથી આગળ ગઈ, કોઈ રોકટોક નહીં. છેલ્લે ભગવાન સુધી પૂતના પહોંચી ગઈ. ભગવાને નિર્ણય કર્યો, પૂતના મનોરથ લઈને આવી છે અને જો એની આંખ મારી આંખમાં મળી જશે તો એના મનોરથ અધૂરા રહેશે. એટલે ભગવાન શ્રી હરિ આંખ બંધ કરે છે. આ પૂતના છે ને યા જન્મની અંદર બલિ મહારાજની દીકરી હતી રત્નમાલા. ભગવાન વામન જ્યારે પધાર્યા ત્યારે રત્નમાલાએ ભગવાન વામનનું રૂપ જોયું. અને અહીંયા આમ જો વામન એવા ગોળ મટોળ હતા, રૂપાળા એવા. એ ભગવાન વામન ત્યારે એવા જ હતા. તો રત્નમાલાના મનમાં વિચાર આવ્યો કે આવો દીકરો હોય, હું એને સ્તનપાન કરાવતી હોઉં અને મારું મૃત્યુ થાય તો કેવો આનંદ આવે. ભગવાને ત્યારે તથાસ્તુ કહ્યું. એટલે બીજા જન્મમાં રત્નમાલા પૂતના બનીને આવી અને ભગવાન વામન કૃષ્ણ બનીને આવ્યા. આ કથા મને તમને સૂચના આપે છે કે જે જગતના નાથની આગળ મનોરથ પૂર્ણ કરો એ બધાય મનોરથ પૂર્ણ કરે. કદાચ આ જન્મમાં ન કરે તો આવતે જન્મારે પણ કરે. આમાં નાના નાના છોકરાઓ જે કથા સાંભળવા બેસે છે એણે આ જન્મમાં હજી કાંઈ પુણ્ય કર્યું નથી. તો એનો અર્થ એવો છે ને કે ગત જન્મમાં ક્યાંક કથામાં બેઠા હશે ત્યારે મનમાં વિચાર આવ્યો હશે, ભગવાન આ 90 વર્ષે આંખ ઉઘડી છે, હવે આવતે વખતે છે ને જન્મજાત આંખ ઉઘડી જાય એવું કરજે. એટલે ભગવાને ત્યારે તથાસ્તુ કર્યું હોય અને ત્યારે ભગવાન એને આશીર્વાદ આપ્યો. સંચિત છે આ, અને સંચિત ક્યારે નષ્ટ થાય નહીં.
એથી પૂતના આવે છે, ભગવાનને ખોળામાં લે છે, ભગવાનને ખોળામાં લે છે. પૂતનાને જોઈ ભગવાન આંખ બંધ કરે છે. ભગવાનને સ્તનપાન કરાવવાની શરૂઆત કરે છે. જ્યાં સુધી ઝેર હતું ત્યાં સુધી વાંધો ના આવ્યો, પણ ઝેર ખતમ થયું અને પછી જીવનો વારો આવ્યો. અને જ્યારે જીવને ખેંચે છે, જીવ જાય ખેંચાણો એટલે ડર લાગ્યો અને સહજતાથી એના મુખમાંથી એક શબ્દ છૂટ્યો, સામુચ મુચ્ચાલમિતિ પ્રભાષિણી નિષ્પન્યમાનાય અખિલ જીવમરમાણી વિવૃત્ય નેત્રે ચરણો ભુજો હો વિવૃત્ય નેત્રે ચરણો ભુજોર્મુહુ પ્રસન્ન ગાત્ર પધારો બાબુજી ક્ષિપતિ રુરોદ બાલઘાતીની પૂતના જીવ ખેંચાણો સહજતાથી બોલાઈ ગયું, સા મુચ્ચ મુચ્ચાલમિતિ પ્રભાષિણી મને મુક્ત કરો, મને મુક્ત કરો. અને ભગવાનના કાન સમુદ્ર જેવા છે, બધાનું ભગવાન કેવું આમ ચક્કર ચલાવે જો, એટલે ઈશ્વરના કાન કેવા છે, સમુદ્ર જેવા. કાને અવાજ ગયો, ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો. પૂતના જ્યાં પડી 6 કોષ જગ્યામાં બધાય વૃક્ષોને ખલાસ કર્યા, કચર ઘાણ કર્યો વૃક્ષોનો. નંદ બાબા જોતા રહી ગયા. અવાજ આવ્યો, બધા લોકો દોડી દોડીને ગયા. પછી પૂતનાને લઈ અને યમુનાના કિનારે ગયા. યમુના તટે જઈ અને પૂતનાના અગ્નિ સંસ્કાર થયા. સુખદેવજી મહારાજ કહે છે, ભગવાનને કોઈની નજર લાગી હશે તો એ ડરને કારણે ભગવાનને ગૌમૂત્રથી સ્નાન કરાય. આ કથા મને તમને સૂચના આપે છે કે શરીરના નેગેટિવ વાઇબ્રેશનને દૂર કરવા હોય તો ગૌમૂત્ર ઉપર છાંટો એટલે તમારા વાઇબ્રેશનને પોઝિટિવ કરી દે. એટલે હવનમાં માતાજી નો આવતા જ નથી પેલું ગૌમૂત્ર છાંટતા, મને એમ લાગે એટલે છાંટતા હશે. શા માટે છાંટતા હશે તો છાંટતા હોય એને ખબર હોય, પણ હોય ને કે તમારા નેગેટિવ શરીરમાં વાઇબ્રેશન હોય. અમે નાના હતા ને રામા મંડળ રમતા ને પછી ગૌમૂત્ર તપેલી ભરીને એમાં પાછા લીમડાના પાંદડા રાખીએ, જે અંદર મંડપમાં જાય ને એને પાછા આમ છાંટીએ. એ હવે મને ખબર પડી હું કામ છાંટતા, ત્યારે તો છાંટીએ. મૂળ છાંટવાનું કારણ એ કે આ મંડપમાં જે આવે છે એના વાઇબ્રેશન નેગેટિવ હોય તો પોઝિટિવ થઈ જાય. અને ગૌમૂત્ર એવું છે જે તમારા શરીરને એવું સંરક્ષણ આપે છે કે કદાચ કોઈના નેગેટિવ વાઇબ્રેશન તમારી ઉપર પડે તો એને પણ એ પોઝિટિવ કરી દે છે. એટલે ગાય એ માં છે, ગાને માં એટલે કઈ છે. ગાયની પૂજા એટલે જ. પછી ગાયના છાણથી ભગવાનને શરીરમાં લગાડ્યા. ગાયની રજ લીધી, પુનર ગૌ રજા સાર્ભકમ. ભગવાનને લઈ ગયા ગૌશાળામાં. ગાયના પૂંછડાને ભગવાનની ઉપરથી આમ ફેરવી, મારા લાલાને નજર લાગી હોય તો ઉતરી જાય. પછી દેવતાઓને પ્રાર્થના કરે છે, ઇન્દ્રિયાણી ઋષિકેશ પ્રાણ નારાયણો વતુ શ્વેતદ્વીપ પતિશ્ચિતમ મનો યોગેશ્વરો વતુ કૃષ્ણિ ગર્ભસ્તુતે બુદ્ધિ આત્માનં ભગવાન પરઃ ક્રીડંતં પાતુ ગોવિંદ શયાનં પાતુ માધવ ડાકિન્યો યાતુ દાનશ્ચ કુષ્માંડાયે અવર્કર ગ્રહ ભૂત પ્રેત પિશાચાશ્ચ યક્ષરક્ષો વિનાયક
ભગવાનની નજર ઉતારી, ભગવાનને નવડાવ્યા, ઘરે લઈને આવે છે, ભગવાનને સુવડાવ્યા, ભગવાન સૂઈ ગયા. આનંદ થયો. પૂતનાના ભયંકર રૂપને ભગવાને ખલાસ કરી નાખ્યું. ગામમાં એક જ ચર્ચા ચાલવા લાગી, નાના એવા કૃષ્ણએ આવી ભયંકર પૂતનાનો વધ કર્યો, નાના એવા કૃષ્ણએ આવા ભયંકર પૂતનાનો વધ કર્યો. અવિદ્યાનું સ્વરૂપ છે પૂતના. વિદ્યાના બે પ્રકાર છે, એક સુવિદ્યા છે, એક અવિદ્યા છે. સુવિદ્યા માણસના જીવનની અંદર સંસ્કારો ભરવાનું કામ કરે છે, અને અવિદ્યા માણસની ગાડીને રસ્તા ઉપરથી નીચે ઉતારે છે. પણ સુવિદ્યાને પકડવી કઠણ છે, અવિદ્યા આપમેળે આવી જાય છે. કોઈ જગ્યાએ બોર્ડ મારેલું છે કે તમારે કડકડાટ અપશબ્દ 100 બોલવા હોય તો મારે ત્યાં ટ્યુશનમાં આવો એમ, પણ શ્લોક શીખડાવો હોય તમારા દીકરાને તો કેટલી મહેનત કરવી પડે, અને રોજ એક એક ચરણ પાકું કરાવવું પડે. બેટા બોલો વસુદેવ વસુતં દેવમ કંસ ચારુણ મર્દનમ, બેટા બોલો વસુદેવ વસુતં દેવમ કંસ ચારુણ મર્દનમ. એમ 8 દી સુધી તમે એની યારે પારાયણ કરો ત્યારે છોકરો એટલું શીખે. અને અપશબ્દ તો એક જ મિનિટમાં, આપણે ઘરમાં બોલો એટલે બીજી વાર એ ફટકારે, આ બહાર નીકળીને ગમે એને. આ પવિત્રતા, આ અવિદ્યા છે. માણસને સાચું શીખવા માટે જ કષ્ટ પડે છે, ખોટું શીખવાડવું ન પડે, આવડી જ જાય, આવડી જ જાય ને. અને બધી વસ્તુમાં ભગવાન તો બેઠો છે, એટલે એમાંય ભગવાન તો સહકાર આપે છે. ભગવાનનું કામ તો એ છે. આવો મુકેશભાઈ, ત્યાં ભગવાનનું બધું આ નિયમો છે ઈશ્વરના. એમ અવિદ્યાનું સ્વરૂપ છે પૂતના. એક સુભાષિતકારનો એક શ્લોક છે, અન્યાયો ઉપાર્જિતમ દ્રવ્યમ 10 વર્ષાણિ તિષ્ઠતિ પ્રાપ્તે ચ એકાદશે સમૂલમ વિનશ્યતિ. આ ધનતેરસના દિવસે ધન વધે એના માટે એની પૂજા નથી, પણ જે ધન મળ્યું છે એ સત્કાર્યમાં વપરાય, અમારા સંતાનોમાં સંસ્કાર આવે, અમારું આરોગ્ય સારું બને, અને અમારા ઘરમાં ભગવાન તમારા વિચાર કાયમી ટકે એના માટે પૂજા છે. આનું ઘણી કથામાં કહું છું, ધન એટલે ખાલી આ પેપર કરન્સી, આ પૈસા. તમે ભાગ્યો રાખ્યો હોય ખેતરે, અને એ ભાગ્યો જો નીતિમત્તાથી તમારા ખેતીનું કામ કરે તો એ ભાગ્યો તમારી લક્ષ્મી જ છે વાલા. તમારી ગાડી ચલાવવા વાળો માણસ છે, એ તમને ગાડી ચલાવતી વખતે નીતિમત્તા રાખે તો એ ગાડી ચલાવવા વાળો માણસ પણ તમારી લક્ષ્મી છે. તમારા ઘરમાં ઝાડુ પોતું કરવા વાળું કોઈ માણસ હોય અને દિલથી ઝાડુ પોતું કરે તો એ ઝાડુ પોતું કરવા વાળી તમારા જીવનની લક્ષ્મી જ છે. લક્ષ્મી એટલે ખાલી પૈસા નહીં. આપણા મગજમાં આમ છે ભગવાન પ્રસન્ન થાય ને અચાનક કોકનું બેલેન્સ આપણામાં આવી જાય, રામ કયો ન આવે, હા નંબર ફેર થાય તોય ન આવે. ધ્યાન રાખજો, આપણું કોકડામાં ન જતું રહે, એ ધ્યાન રાખવાનું. રોજ ફોન આવે ને, આપકા એકાઉન્ટ નંબર ક્યાં હે, હમ જાંચ કર રહે, એમાં જે આપે એ મરે, એ ધ્યાન રાખવાનું. હા કે બીજાનું આપણામાં આવી જાય એમ. હાથ નહીં ખબર હોય, જોજો તમે આમ સાઈડમાં ખિસ્સા હોય, તમને 50 રૂપિયાની નોટ કોઈ આપે, પાડોશીના ખિસ્સામાં કોઈ દી ગઈ, બાજુમાં બેઠા લ્યો કયો મને એક જાય કોઈના કોટના ખિસ્સામાં, એ તો દિનેશભાઈના ખિસ્સામાં જ જાય. હવે વિચારો તો ખરા કે તમારો હાથ તમારા બાજુ જ જાય છે. પેલા તો ઈ મગજમાંથી કાઢી નાખો કે કોઈનું મારામાં આવે વાલા, મફતનું લેવું એ પાપ છે. જોતું જ નથી કોઈ, મહેનત કરીએ, ભગવાન જે આપે, હરિ જે આપે એમાં આનંદ છે, અને એમાં આનંદમાં રહેવાનું, એટલે લક્ષ્મી છે. તો હવે અન્યાયની સંપદા નહીં, એટલે શ્રી સૂક્તમમાં કહે છે, અશ્વપૂર્વા રથમધ્યામ હસ્તિનાદ પ્રબોધિનમ
શ્રીયમ દેવી મુહપહવયે શિરમાર દેવી જુષિતા. મારા ઘરમાં સંપત્તિ હાથીની ઉપર બેસીને આવે અને બધાય જોવે એમ આવે, જેથી કરીને મારા ઘરમાં સંસ્કારનું સિંચન થાય. સંપત્તિ એટલે ધનતેરસની પૂજા, ધનની પૂજા એટલે કરવાની. અને કાળી ચૌદશની પૂજા એટલે કે વડા ઉડાડવા એવી, એ તો રામ જાણે ને વડા જાણે. એમાં આપણે બહુ પડવું નથી. બહેનોના કામમાં ન પડાય જરૂર વગર. પણ અમે નાના હતા ત્યારે અમને કહેતા કે આજ કાળી ચૌદશ છે ને એટલે બહાર ન જતા. એ કે આ બધી આમ કુંડાળું કર્યું હોય અને ફરતી બાજુ વડા ઉડાડ્યા હોય એટલે કે કોકનું આપણા ઘરમાં આવશે. એ સાચી વાત છે. આમાં કુંડાળા કર્યા હોય ને ત્યાં ન જવું વાલા, નહીતર કોકનું આપણા ભાગમાં આવશે. સમજ્યા વગરનું સાક્ષી ન થવું. ધ્યાન રાખવું પડે એવો સમય છે વાલા. આમ બહુ આનંદ કરવા જેવો સમય છે. સમજો, આંગળીના ટેરવા ઉપર આ દુનિયા નાચે છે. ઘણા તો બે હાથે મેસેજ કરતા હોય. આપણને લાગે કાં ગાંડો થઈ ગયો હું. હવે તો મેસેજની નવી સિસ્ટમ આવી છે. પેલા કીબોર્ડની અંદર બધા સ્પેલિંગ પાકા હોય, ઇંગ્લિશ ભણેલા હોય, એટલે એ દીપકભાઈ લખ્યું હોય તો DW આમ કરે ને તરત ઓટોમેટિક દીપકભાઈ થાય અને મેસેજ જતો પણ રહે. એના આટલી સુવિધા આવી. ખરેખર જીવવા જેવો સમય છે જો આપણને આનંદ કરતા આવડે તો. અને જો આનંદ કરતા ન આવડે અને આ ઇન્સ્ટ્રુમેન્ટને વાપરતા ન આવડે તો બરબાદી વાલા દૂર નથી, તો નજીક છે. કાળી ચૌદશના દિવસે રાતે ઘરમાં બેસો, ઘરમાં બેસી મહાકાળીને કહો, ભગવાન મેં પાડોશીની સાથે, મેં મારા પિતરાઈની સાથે, મેં મારા ભાઈની સાથે, મેં મારા પિતાની સાથે, મેં મારી માતાની સાથે, મેં મારા ગુરુની સાથે, મેં મારા સ્વજનની સાથે, મેં મારા મિત્રની સાથે, મેં મારા વ્યવસાયની સાથે, મેં મારા વ્યવહારની સાથે, મેં મારા વેપારની સાથે કેટલો કેટલો દગો કર્યો છે એ યાદ કરવું, એનું નામ કાળી ચૌદશ. વડા ઉડાડે વાલા કાંઈ નહીં થાય, એમ કકળાટ નહીં જાય. વડા માટે જ કકળાટ થાય. બોલો, ઘરવાળો એમ કે સમજો ઓછા તળજે, ઓલી કે ના મને આવડે એવા તળે, એના માટે બગડાટી બોલે અને ઈ વડા પાછા ઉડાડવા જાય, આપણે કકળાટ જાય. ગયો. પણ કાળી ચૌદશના દિવસે રાતે ભગવાનની સામે મહાકાળીની પૂજા કરો. ધનતેરસે લક્ષ્મીની પૂજા છે, કાળી ચૌદશીએ મહાકાળીની પૂજા છે, અને દિવાળીના દિવસે લક્ષ્મી સરસ્વતીની પૂજા છે. મારી જીહવાની અંદર સરસ્વતી ટપકતી રહેવાલા, મારી કલમ શુદ્ધ બને. આ જીભની અંદરથી ક્યારે કાંઈ અપશબ્દ ન નીકળે. એક ટેવ તો સુધારજો વાલા, ટેવ હોય તો. ઘણા લોકો વાત વાતમાં આમ અપશબ્દ બોલે, ગાળો બોલે. એક વાક્ય બોલે તો 3-4 ફટકારી જ દે. કાંઈ ન થાય તો કાંઈ નહીં વાલા, કમસે કમ આ કથા સાંભળ્યા પછી એક સંકલ્પ કરજો કે હું કોઈ દિવસ અપશબ્દ નહીં બોલું, કોઈ દિવસ નહીં, કોઈ દિવસ નહીં. હું 49 વર્ષનો થયો છું, મને પાકી ખાતરી છે. ડાયમંડ માર્કેટમાં હું જઈ આવ્યો, ઘાટનો કારીગર છું જૂનો. સમય બધું કરાવે, બધું સમય પ્રમાણે બધું ચાલવું જોઈએ, એને ચાલતા રહીએ. એને એ ઘાટ કર્યો એટલે કોકના ઘાટ ઘડતા શીખવાડ્યું ભગવાને. પેલા ઓલા હીરાના ઘાટ કરતા, હવે આહિરના ઘાટ કરીએ. આહિર શબ્દ કૃષ્ણ ભગવાને આપેલો છે. આ હીર છે એમ ઉદ્ધવજીને કહ્યું હતું. જાને સાચું. તો પણ ક્યારે બહુ કાંઈ વાંધો આવ્યો નહીં, ચાલ્યું. તેથી એક સંકલ્પ કરો, અપશબ્દ નહીં બોલું ક્યારે. એ પણ એક પ્રકારનું દાન જ છે. કદાચ તમે આમાં કૃષ્ણ જન્મમાં ભેટમાં કદાચ કાંઈ બીજું ન આપી શકો ને એટલો ખાલી નિર્ણય કરો ને કે હવે અમે અપશબ્દ નહીં બોલીએ, તો એક પ્રકારનો એ દાન જ છે. દાન છે, કરજો વાલા, કરવા જેવું છે આ. અને આ વગર પૈસાનું, આમાં કાંઈ જોડી નહીં ફરે કે તમે આટલા સંકલ્પ કર્યા છે એના બદલામાં તમારે આટલું આપવું પડશે, એવું કાંઈ છે.
એથી એ સરસ્વતીની પૂજા છે. જેના જીવનમાં મહાલક્ષ્મી, મહાકાલી અને મહાસરસ્વતીની પૂજા થઈ જાય એ બીજાને અભિનંદન આપી શકે. એટલે નૂતન વર્ષના અભિનંદન, એને સાલ મુબારક હોય. અને જેના જીવનની સાલ મુબારક થાય છે એની આંખની અંદર આનંદ થાય છે. એટલે ભાઈ બીજ, દ્રષ્ટિનો દોષ નીકળી જાય, દ્રષ્ટિ તમારી શુદ્ધ થઈ જાય. આ રીતે ભગવાન શ્રી હરિ સ્નાન ધ્યાન કરાવે, ભગવાનને ઘરે લઈ આવ્યા. ભગવાન સૂઈ ગયા પછી ભગવાનની કથા ઓર લઈ જાય છે. પણ આજે કંઈક વચ્ચે સ્વયંસેવકોને સન્માનિત કરવાનો પ્રોગ્રામ આવ્યો છે. એટલે હું થોડી વાર માટે એકદમ ફટાફટ આમ તમે અને સ્વયંસેવકોને સન્માનિત કરવા જ જોઈએ. કારણ કે તમે બધા શાંતિથી બેઠા છો, એમાં મોટામાં મોટો ફાળો એ લોકોનો છે. આ મંડપને આટલો શુદ્ધ રાખ્યા છે. નહીં તો કાંઈ તમે ઓછા ફુવારા ઉડાડ્યા છે, ઓલા ક્યાંથી લઈ આવ્યા જ ખબર નથી. ઓલું ગઈકાલે બધા જુવારા જોવો તમે, બધાને આપણે જાય ગયા ને જુવારા હુઈ ગયા. બધા જુવારા હુઈ ગયા ને આપણે જાગી ગયા. ને આ બધી મહેનત સ્વયંસેવક કરે છે. આ ઇમારત ઊભી છે ને એના પાયાના પથ્થર છે સ્વયંસેવકો. નહીં તો વચ્ચે તો સન્માન કરવાનું બહુ ઓછું થાય, પણ આ સ્વયંસેવકો છે. મારે કાગળિયું આવ્યું અહીંયા એટલે મેં કહ્યું લાવો, સ્વયંસેવકો છે એટલે આ કાગળિયું વાંચીએ. અને મારે માધવ મેનેજર છે એટલે એની આજ્ઞા તો પાળવી જ પડે, એમાં હાલે નહીં જરાય. એટલે આગળનું કાર્યક્રમ છે એ લઈને પછી તરત પાછા આપણે ભગવાનની કથામાં જઈએ. આવું ભાવ પ્રેમથી થોડી ક્ષણ અહીંયા કથાના વિરામ. જય ગો શ્રી બાલકૃષ્ણ લાલ કી. પધારેલા તમામ ભાઈઓ બહેનોનું હાર્દિક સ્વાગત. સર્વ ભક્તજનો પોતપોતાનું સ્થાન જાળવી રાખશે. કોઈ આપણે ઊભા નથી. દરેક સ્વયંસેવક ભાઈઓ અહીંયા આવી જશે. વચ્ચે સ્વયંસેવક ભાઈઓના સન્માનની વિધિ એટલા માટે રાખી છે કે આપણી કથા વિરામ લે ત્યાર પછી એને ખૂબ જ જવાબદારીપૂર્વક પોતાનું કામ ત્યાં કરવાનું હોય, એટલા માટે તેઓ ન આવી શકે. એના માટે વચ્ચે આપણે સ્વયંસેવકના સન્માનની વિધિ રાખેલી છે. ભરતભાઈ, બાપભાઈ જ્યાં હોય ત્યાંથી ઝડપથી આવી જાઓ. એક મિનિટ, કઈ એનાઉન્સ નામ કરવાનું હોય તો આવી જાજો ભરતભાઈ. પછી સ્વયંસેવક ભાઈઓને એવી ઈચ્છા છે કે એક રાસ કરવો છે, એટલે એવું પણ આપણે કરવાનું છે. ક્યાં છે ભરતભાઈ ની બાપભાઈ ની? ભરતભાઈ, બાપભાઈ, આજનો દિવસ એટલે કથાનો 5મો દિવસ. પધારેલા તમામ ભાઈઓ બહેનોનું યજમાન પરિવારથી હાર્દિક સ્વાગત. યજમાન પરિવારને એવી ઈચ્છા છે કે નામ લિસ્ટ નથી આપણી પાસે. દરેક સ્વયંસેવક ભાઈઓ જે સ્વયંસેવક છે તેઓ ક્રમશઃ અહીંયા આવશે, પોતાનું સન્માન સ્વીકારશે. શાસ્ત્રીજીના હસ્તે યજમાન પરિવારથી ખેસ ગ્રહણ કરશે. આવવા માંડજો બધા. શ્રી દ્વારિકાધીશ કી જય.
બહુ કનડે છે કાનો માતાજી અમને બહુ કનડે છે કાનો બહુ કનડે છે કાનો માતાજી બહુ કનડે છે કાનો હે બહુ કનડે છે કાનો માતાજી અમને બહુ કનડે છે કાનો બહુ કનડે છે કાનો માતાજી બહુ કનડે છે કાનો આ સુતેલા બાળાએ તો જઈને જગાડે પેલા બાળએ તો જઈને જગાડે આ સુતેલા બાળ એ તો જઈને જગાડે પેલા બાળએ તો જઈને જગાડે ચિઠિયા ભરે ચાલો માનો માતાજી તારો બહુ કનડે છે કાનો ચીટિયા ભરે ચાલો માનો માતાજી તારો બહુ કનડે છે કાનો આ ચિઠિયા ભરે ચાલો માનો માતાજી તારો બહુ કનડે છે કાનો ચીટિયા ભરે ચાલો માનો માતાજી તારો હરિ બહુ બહુ કનડે છે કાનો આ બહુ કનડે છે કાનો માતાજી તારો બહુ કનડે છે કાનો બહુ કનડે છે કાનો માતાજી તારો બહુ કનડે છે કાનો માણસ દેખીએ તો કરે મારી મશ્કરી 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 એવો સ્વભાવ છે એનો માતાજી તારો બહુ કનડે છે કાનો એવો સ્વભાવ છે એનો માતાજી તારો બહુ કનડે છે કાનો આ એવો સ્વભાવ છે એનો માતાજી તારો બહુ કનડે છે કાનો એવો સ્વભાવ છે એનો માતાજી તારો બહુ કનડે છે કાનો આ બહુ કનડે છે કાનો માતાજી તારો બહુ કનડે છે કાનો બહુ કનડે છે કાનો માતાજી તારો બહુ કનડે
ધન લાગે બીજાનો માતાજી તારો બહુ કંડળે છે કાનો. એ મારી શેરીએથી કાન કુંવર આવતારનો મુખથી મોરલી વગાડતારનો. મારી શેરીએથી કાન કુંવર આવતારનો મુખેથી મોરલી વગાડતારનો. એ મારી શેરીએથી કાન કુંવર આવતારનો મુખથી મોરલી વગાડતારનો. મારી શેરીએથી કાન કુંવર આવતારનો મુખેથી મોરલી વગાડતારનો. એ હું તો ઝબકીને જોવાની સરીને લોલ પહેરાવો ઢાણ હું તો વિસરીને લોલ. એ હું તો ઝબકીને જોવાની શરીરો જય હો. હું તો વિસરીલો. એ મારી શેરીએથી કાન કુંવર આવતારનો મુખથી મોરલી વગાડતારનો. મારી શેરીએથી કાન કુંવર આવતારનો મુખેથી મોરલી વગાડતારનો. એ રૂડી સાગરે શીશમની મારી વેલડી લો નવલે સુતારે ઘડી પ્રેમથી લો. લરુણી સાગરે શીશમની મારી મેલડી લો નવલે સુતારે ઘડી પ્રેમથી લો. એ મારી શેરીએથી કાન કુંવર આવતારનો મુખથી મોરલી વગાડતારનો. મારી શેરીએથી કાન કુંવર આવતારનો મુખેથી મોરલી વગાડતારનો. એમ તો ધોળો ને ધમણો બેવું જોડિયાર લો જઈને અમરા પરમાં જોડિયાર લો. અમે તો ધોળો ને ધમણો બેઉ જોડિયારલો જઈને અમરાપુરમાં જોડિયારલો. એ અમરા પરના તે ચોકમાં દીવા બળે લો મેં જાણ્યું હરી અહીં હશે લો. અમરા પરના તે ચોકમાં દીવા બળેલો મેરે જાણ્યું કે હરી અહીં હસેલો. એ અમરા પરના તે ચોકમાં દીવા બળે લો મેરે જાણું કે હરી અહીં હશે લો. અમરા પરના તે ચોકમાં દીવા બળેલો મેરે જાણ્યું કે હરી અહીં હસેલો. એમ તો દૂધ રે સાગરનો શીરો કર્યો રે લો. અમે તો દૂધ રે સાકરનો શીરો કર્યો રે લોલ. એમ તો દૂધ રે સાગરનો શીરો કર્યો રે લો. અમે તો દૂધ રે સાકરનો શીરો કર્યો રે લોલ. એને તાંબાના ત્રાસમાં ટાઢો કર્યો રે લો. એને તાંબાના ત્રાસમાં ટાઢો કર્યો રે લોલ. એને તાંબાના ત્રાસમાં ટાઢો કર્યો રે લો. એને તાંબાના ત્રાસમાં ટાઢો કર્યો રે લોલ. એ હું તો જમવા બેઠીને હરી સાંભળે રે લો. તો જમવા બેસીને હરી સાંભળે રે લોલ. એ હું તો જમવા બેઠીને હરી સાંભળે રે લો. હું તો જમવા બેઠીને હરી સાંભળે રે લોલ. એ મારી કંઠેથી કોળીઓ ના ઉતરે રે લો. મારા કંઠેથી કોળીઓ ન ઉતરે રે લોલ. એ મારા કંઠેથી કોળીઓ ન ઉતરે રે લો. મારા કંઠેથી કોળીઓ ન ઉતરે રે લોલ. એ મારા કંઠેથી કોળીઓ ન ઉતરે રે લો. મારા કંઠેથી કોળીઓ ન ઉતરે રે લોલ. એ મારી શેરીએથી કાન કુંવર
શરીએથી કાન કુંવર અવતાર લોલ મારી શરીએથી કાન કુંવર અવતાર લોલ એ તો મુખેથી મોરલી વગાડતા રે લોલ તો મુખેથી મોરલી વગાડતા રે લોલ એ તો મુખેથી મોરલી વગાડતા રે લોલ મોરલી વગાડતા રે લોલ મારી શરીએથી કાન કુંવર અવતાર લોલ મારી શરીએથી કાન કુંવર અવતાર લોલ એ તો મુખેથી મોરલી વગાડતા રે લોલ તો મુખેથી મોરલી વગાડતા રે લોલ સત્યમ જ્ઞાનમ અનંતમ નિત્યમ અનાકાશમ પરમાકાશમ કોટી પ્રાંગણ રીંગણ લોલ મનાયાસમ પરમાયાસમ માયા કલ્પિત નાનાકાર અનાકારમ ભુવનાકારમ માયાનાથમ નાથમ પ્રણમત ગોવિંદમ પરમાનંદમ ગોવિંદમ પરમાનંદમ બીજકી સંગબાલા રૂપ રસાલા કરી બેહાલા બનવાલા લાગી તન જ્વાલા કિપટ વિશાલા દયાલા ચંદ્રાલા આયે નહીં આલા કૃષ્ણ કૃપાલા બંસીબાલા બનવારી ને સુખતારી મિત્ર મોરારી ગયે વિસારી ગિરધારી રંગીર ગયે વિસારી ગિરધારી રંગીર ગયે વિસારી ગિરધારી રંગીર ગયે વિસારી બાલકૃષ્ણ ભગવાન કી